વાપીમાં શરૂ થઈ 20 નવી સીએનજી સિટી બસ માત્ર 5 થી 10 રૂપિયામાં કરી શકશો મુસાફરી। ઔદ્યોગિક નગરી વાપીમાં પરિવહન સુવિધાને વધુ સુદૃઢ બનાવવા માટે વાપી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। શનિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 20 નવી સિટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વાપી મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે શરૂ કરાયેલી આ બસ સેવા શહેરના મુખ્ય 12 રૂટ પર કાર્યરત થશે, જે વાપીના 11 ગામો સુધી કનેક્ટિવિટી પૂરી પાડશે। આ સુવિધાથી ખાસ કરીને નોકરિયાતો અને શ્રમિક વર્ગને મોટો ફાયદો થશે। આ નવી બસ સેવામાં ભાડાના દરો અત્યંત નજીવા રાખવામાં આવ્યા છે, જેમાં ટૂંકા અંતર માટે માત્ર 5 રૂપિયા અને લાંબા અંતર માટે મહત્તમ 10 રૂપિયા ભાડું નક્કી કરાયું છે। મનપા કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે બસ સેવાની સાથે વાપીના પ્રવેશદ્વારોને પણ સુશોભિત કરવામાં આવશે। આ બસો રેલવે સ્ટેશન, જીઆઈડીસી અને વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે। કાર્યક્રમ દરમિયાન શહેર પ્રમુખ મનીષ દેસાઈ અને વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચારો અને માહિતી માટે આપણું વાપી સાથે જોડાયેલા રહો।